વેલકમ ટુ ગેટ રિચ વિથ આશકા. આજે આપણી સાથે જોડાયા છે ડોક્ટર વિજય કટારિયા ફ્રોમ સુરત. વેલકમ ટુ ધ શો. થેન્ક યુ મેમ. તમે ગેટ રિચ જોયું છે પહેલા? હા મેમ. સો શો જોયા બાદ તમને વોટ એન્કરેજીસ યુ ટુ ડુ ફાઇનાન્શિયલ પ્લાનિંગ? એકચ્યુઅલી શો જોઈને મને એવું લાગતું હતું કે અલગ અલગ જગ્યાએ આપણે રોકાણ કરવું જોઈએ, પણ અત્યાર સુધી તો હું જનરલી એવું જ કરતો હતો કે મારી પોતાની જે નાની કંપની છે એમાં જ તે રોકાણ કરીને એને જ આગળ વધારવાનું કરતો હતો. પણ આ એક મને જાણવા મળ્યું કે અલગ અલગ જગ્યાએ આપણે રોકાણ કરવું જોઈએ. ઓકે. શું ઉંમર છે આપની? 26. 26. ફેમિલી મેમ્બર્સ? વાઇફ એન્ડ સિસ્ટર. ફાધર મધર? શી ઇઝ નોટ લિવિંગ વિથ મી. પપ્પા મમ્મી સાથે નથી અત્યારે નથી રહેતા, તા Okay. ગામડે રહી. ઓકે. અને એમની ઇન્કમ છે પપ્પા મમ્મીની? ના, અહીંયા નથી, અમારું અલગ છે. એવું છે. અચ્છા, એટલે પપ્પા મમ્મીને તમે પૈસા મોકલો છો કે એમનું સેપરેટ છે ને તમારું સેપરેટ. સેપરેટ છે? ઓકે. વાઇફ અને સિસ્ટર બંને કામ કરે છે? ના, સિસ્ટર સ્ટડી કરે છે, વાઇફ જોબ કરે છે. સિસ્ટરની ઉંમર શું છે? 16 યર. શું સેલેરી છે તમારી ને વાઇફની ભેગી થઈ? એકચ્યુઅલી મારે સેલેરી નથી, પણ હું જે ડેન્ટલ હોસ્પિટલની ચેઇન સ્ટ્રક્ચર ચલાવીને જે બિઝનેસ કરું છું એમાંથી અરાઉન્ડ 45,000 to 50,000 અર્નિંગ થાય છે. અને વાઇફની? વાઇફ શું કરે છે? એ ફાર્મસિસ્ટ છે, ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત. ઓકે. એમની 13,000 સેલેરી. ઓકે. અને તમે સુરતમાં જે રહો છો એ તમારું ઘર પોતાનું છે કે ના, રેન્ટ પર છે. રેન્ટ ઉપર છે? શું રેન્ટ છે ઘરનું? 8,000. ઓકે. બીજા શું એક્સપેન્સીસ છે ઘરનો? જે ગ્રોસરીનો ખર્ચો થતો હોય છે, એન્ટરટેનમેન્ટ માટે ક્યાંય જતા હોય કે મૂવી આ તે એ બધું થતું હોય છે. તો એ બધું ભેગું થઈને મંથલી કેટલું એક્સપેન્સ આવે છે? તમારી સિસ્ટરના એજ્યુકેશનનું પણ તમે કરો છો કે ફાધર? કરું તો એ બધાના એક્સપેન્સીસ કેટલા છે? છું. 20,000 જેવું થતું હોય છે મંથલી. ઇન્ક્લુડિંગ રેન્ટ કે રેન્ટ હા, બધું ઇન્ક્લુડિંગ. બધું ભેગું થઈને? હા. ઓકે. તો તમે લગભગ 35,000 બચાવો છો મહિનાનું? ના, 30,000 જેવું બચે છે, પણ હું એમને કંપનીમાં કન્વર્ટ કરી દઉં છું, મારી જ તે પોતાની જે કંપની છે એમાં. કઈ રીતે કન્વર્ટ કરો છો? એટલે મારું જે પેલું હોય બચત, એને હું એમાં જ તે રોકાણ કરીને આગળ ગ્રો કરાવવા માટે કંપનીને. થોડું વધારે સમજાવો, મને સમજ નથી પડી રહી. મારી કંપનીને કાંઈ બી જરૂર હોય કે અમે ડેન્ટલ ક્લિનિક્સ અલગ અલગ જગ્યા ઉપર પેલું કરીને ચલાવીએ છીએ, તો એના ડેવલપમેન્ટ થોડું માટે વધારે સમજાવો તમારા બિઝનેસ માટે. એકચ્યુઅલી મારી નાની કંપની છે વિલનેક વર્લ્ડ વાઇડ કરીને, એ અલગ અલગ જગ્યા ઉપર ડેન્ટલ હોસ્પિટલની ચેઇન ચલાવે છે. અત્યાર સુધીમાં અમારી 3 ડેન્ટલ હોસ્પિટલ છે, માય ફેમિલી ડેન્ટિસ્ટ કરીને. તો એમાં જ તે પેલું કરીએ છીએ, એમ જે અમારું થતું હોય અલગથી એમાં જ તે સેટ કરી દઈએ. ઓકે. હેલ્થ ઇન્સ્યોરન્સ છે તમારી પાસે? ના મેમ. વાઇફ પાસે પણ નથી? ના. કેમ? હજી મેરેજને 1 વર્ષ જેવું થયું છે, તો હજી ચેક કરવામાં જ હેલ્થ છે. ખરાબ થાય એવું કશે લખ્યું છે કે મેરેજ કર્યા પછી આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ લગાવે? મેરેજ કર્યા પછી? ના, એ જરૂરી નથી, પણ અત્યાર સુધીમાં પેલું નથી થયું. હેલ્થ ઇન્સ્યોરન્સ એક એવી વસ્તુ છે જેની આપણને જરૂર ના પડે, બરાબર. અને કોઈ દિવસ ના પડે એવી જ આપણે આશા રાખીએ. બરાબર. આપણે સ્વાસ્થ્યમાં આપણું સ્વાસ્થ્ય સારું રહે. હમ. પણ એનો મતલબ એવો નથી કે એના માટે આપણે ઇન્સ્યોરન્સ ના કરાય. બરાબર. ઇન્સ્યોરન્સ કરાવવો બહુ જરૂરી છે, બીકોઝ તમે કામ કરો છો, તમે ઘર ચલાવો છો, કાલે માંદા પડશો તો કમાઈ તો થશે નહીં, પ્લસ જે એક્સપેન્સ થશે એ તમારે સેવિંગ્સમાંથી નાખવા પડશે. સો ઇટ્સ વેરી એસેન્શિયલ કે તમે હેલ્થ ઇન્સ્યોરન્સ તમારો, તમારી વાઇફનો અને તમારી સિસ્ટરનો લો. યા ધેટ્સ રાઈટ. અગર તમે 3 જણા સાથે રહો છો તો તમે એક ફેમિલી ફ્લોટર પણ લઈ શકો છો. યા. પણ એટલીસ્ટ 4 to 5 lakhsનું તમારી પાસે ફેમિલી ફ્લોટર હોવું યા જોઈએ. ધેટ્સ રાઈટ. એનું પ્રીમિયમ બી તમને ઓછું આવશે કારણ કે તમે બધા યંગ છો. તમારી વાઇફની ઉંમર શું છે? 25. 25, 26 અને 16. 3 જણાનું ફેમિલી ફ્લોટરનું પ્રીમિયમ બહુ જ ઓછું આવશે. યા. સો હવે કંઈક પ્લાનિંગ કરીશું. હવે કંઈ પ્લાનિંગ નહીં, ઇમિડિયેટલી ફર્સ્ટ. Yeah, અગર તમે ગેટ રિચ માં આવ્યા છો તો સૌથી પહેલા હું તમારી Okay, પાસે sure, ma'am. ઇન્સ્યોરન્સ કરાવીશ, Yeah. બીકોઝ ઇન્સ્યોરન્સ કરાવ્યા વગર એક ઇન્વેસ્ટર હંમેશા રિસ્ક ડબલ કરી રહ્યો છે. ઓકે મેમ. સો આપણે ડોક્ટર વિજય, આપણે લાઈફ ઇન્સ્યોરન્સ ઉપર વાત કરીએ, પણ એક નાનકડા બ્રેક પછી. સો દર્શકો, સી યુ સૂન આફ્ટર અ શોર્ટ બ્રેક.
વેલકમ ટુ ગેટ રિચ વિથ આશકા. ડોક્ટર કટારિયા સાથે આપણે વાત કરી રહ્યા હતા લાઈફ ઇન્સ્યોરન્સ વિશે. લાઈફ ઇન્સ્યોરન્સ બી નથી. ઓકે, લાઈફ ઇન્સ્યોરન્સ ઉપર જ્યારે તમારું બાળક થાય ત્યારે તમે થોડું પ્લાન કરી શકો છો કે તમે એક ટર્મ ઇન્સ્યોરન્સ લો, યા રાઈટ? તમે ને તમારા વાઇફ બંને વર્કિંગ છો એટલે Yeah. એમનો 25 lakhs અને તમારું 50 lakhsનો લાઈફ ઇન્સ્યોરન્સ ટર્મ પ્લાન, નોટ ટ્રેડિશનલ ઓકે ટર્મ પ્લાન હોવો બહુ જરૂરી છે કે તમે વન ટાઈમ પ્રીમિયમ ભર્યું યા મેમ અને નેક્સ્ટ યર તમે ફરી વખત પ્રીમિયમ ભરશો. ઓકે ગોડ ફોરબિડ તમને કંઈ થઈ જાય તો એ પૈસા તમારા બાળકને કે તમારા Use. વાઇફને મળે. સો દેટ્સ વેરી એસેન્શિયલ. એમરજન્સી ફંડ તરીકે તમે શું પૈસા રાખ્યા છે? એફડી કરેલી છે એક 2,50,000 જેવું. ઓકે. પીપીએફ? ના પીપીએફ. ઓકે. સેવિંગ્સમાં કેટલા છે? બેંકમાં અરાઉન્ડ 50,000 જેવું હશે. ઓકે. આ સિવાય બીજે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કે બીજે કશે પૈસા રોકેલા છે કે સાચવેલા છે? ઓકે. ગોલ્સ શું છે તમારા? બિઝનેસ ગોલ તો એવો છે કે અમારી જે બિઝનેસ ડેન્ટલ ક્લિનિક ચેઇન છે એની વધુમાં વધુ બ્રાન્ચ ખુલે અને એક વર્લ્ડ ટ્રાવેલિંગની બી પ્લાનિંગ છે 3-3 વર્ષમાં. આ બધા માટે કેટલું કોર્પસ જોઈશે તમને એવો આઈડિયા છે? હા ટ્રાવેલિંગ માટે 2 લાખ એપ્રોક્સ જોઈએ. પર પર્સન યા મેમ. એટલે 4 લાખ? યા મેમ. અને તમારી કંપની માટે તમને કેટલું કોર્પસ જોઈએ છે? એના માટે 50 લાખ જેવું જોઈએ ક્યારે? ઇન ધ 5 year. ઓકે. આ સિવાય તમારા કોઈ બીજા ગોલ? ના અત્યારે તો મેં નાના ઉપર જ ફોકસ કરું છું. ઓકે. તમારી સેવિંગ જે થાય છે એ પ્રમાણે અગર તમે બધું જ જો અગર કંપનીમાં નાખી દેતા હશો તો તમારે ઇન્વેસ્ટમેન્ટનો કોઈ સ્કોપ રહેતો નથી. યા મેમ. કરેક્ટ? તમારો જે બિઝનેસ છે એમાં તમે ઇન્વેસ્ટ કરશો તો એ બિઝનેસ તમને ક્યારે બ્રેક ઇવન આપશે એ તમને નથી ખબર. કારણ કે તમે એક્સપેન્શનની વાત કરો છો, તમે રિટર્ન્સની વાત નથી કરી રહ્યા. એક્સપેન્શનમાં હંમેશા પૈસા જશે, આવશે નહીં. તમે આજે 3માંથી ચોથું કર્યું તો ચોથાના એક્સપાન્શનમાં જે પૈસા ગયા એને બ્રેક ઇવન થતા 3 વર્ષ થશે. 6 મહિના રહીને તમે 5મું કરશો તો એમાં જે પૈસા જશે એનું બ્રેક ઇવનમાં 3 વર્ષ જશે. સો આ બધું જે તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો, આઈ અન્ડરસ્ટેન્ડ કે તમારે કંપની મોટી કરવી છે, પણ અગર જો તમારે તમારા માટે કોર્પસ જોઈતું હશે તો તમારી કંપનીમાં ઇન્વેસ્ટ કરવાથી તમારી પાસે લિક્વિડ કોર્પસ ભેગું નહીં થાય. કરેક્ટ? એટલે એક રસ્તો છે કે તમે સૌથી પહેલા તો ડિસિપ્લિન સેવિંગ કરો. તમારી પાસે પીપીએફ હોવું જોઈએ કે તમારા રિટાયરમેન્ટ માટે તમને કામ આવે, તમને તમારી વાઈફને. તમને ટેક્સ બેનિફિટ પણ મળી રહ્યો છે એમાં. સો એટલીસ્ટ તમે પીપીએફમાં દર વર્ષે લિમિટ તો મોટી સુધી છે, પણ હું કહું છું એટલીસ્ટ તમે એવરી મંથ કા એન્યુઅલી તમે એમાં એટલીસ્ટ 50,000 to 75,000 તમે તમારી વાઈફ ભેગા થઈને નાખો તો એ તમારા રિટાયરમેન્ટ માટે કોર્પસ ભેગું થઈ રહ્યું છે. એના સિવાય એક સિક્યોરિટી તમે મૂકી, એ સિવાય તમારે જ્યાં બધું ઇન્વેસ્ટ કરવું જોઈએ એ છે ઇક્વિટી. બીકોઝ યુ આર 26, તમારી પાસે લાંબો ગાળો છે. અગર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ વિચારશો તો ફાયદો થશે. શોર્ટ ટર્મમાં પૈસા બનશે પણ એટલા નહીં બને જેટલા તમને એવું લાગશે કે ઓ આ શું થઈ ગયું. કશું ડબલ નહીં થઈ જાય. કશું બી ડબલ કરવા માટે આપણે ટાઈમ આપવો પડે ને. સો મને તમે એક એવી રકમ આપો જે તમને ખબર છે કે તમે દર મહિને ઇન્વેસ્ટ કરી શકશો. પહેલામાં થોડોક પેલું કરીએ તો શું કહેવાય કે 50,000 જેવી ટ્રાય કરી શકું સ્ટાર્ટિંગથી યરલી. તો અગર કંપની માટે 50 લાખનું તમારે આવતા 5 વર્ષમાં કોર્પસ જોઈતું હોય, 5 વર્ષમાં તમને મેક્સિમમ 13% મિનિમમ સાઈડ ઉપર લઈને ચાલીએ, તમારે 58,000ની એસઆઈપી દર મહિને કરવી પડે. ઓકે. સો અનલેસ એન્ડ અનટિલ તમે એટલું મોટું કમિટમેન્ટ કરવા તૈયાર છો તો તમને 5 વર્ષે જે શોર્ટ ટર્મ છે 50 લાખ રૂપિયા મળશે. પણ કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ શોર્ટ ટર્મ થતું નથી.
બરાબર. રાઈટ? કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ એનીથિંગ સ્ટાર્ટિંગ મિનિમમ 10 years to હમ. 20 yearsનું થતું હોય છે. ઓકે. સો ઇફ યુ આર રેડી ટુ કમિટ એટલા માટે તો જ તમે આગળ જઈને તમારા માટે કોર્પસ ભેગું કરી શકશો. ઓકે. સો ટેલ મી, એન્ડ એ રકમ કે હા આશકાબેન હું આટલા પૈસા દર મહિને ઇન્વેસ્ટ કરી દઈશ તો મને નહીં નડે. પહેલાં તો મને એસઆઈપીમાં વધુ આઈડિયા નથી કે એમાં કેટલું રિસ્ક હોય શું હોય, તો પહેલાં જો એ પેલું થાય તો પછી. ઓકે, એમાં રિસ્ક છે. અગર તમે લાર્જ કેપ ફંડમાં જશો તો એમાં રિસ્ક છે. ઓકે. પણ તમે તમારો રિસ્કને કેવી રીતે ધ્યાન રાખો? તમે જ્યારે ગાડી ચલાવતા હો છો તો Okay. આપણને બધાને રિસ્ક છે કે આપણે અથડાઈ જઈશું. Yeah. તો એનો મતલબ શું છે? આપણે શું કરીએ છીએ? ગાડી નથી ચલાવતા, ચલાવીએ. ચલાવીએ છીએ. શું કરીએ છીએ? સાચવીને ચલાવીએ છીએ. ટાઈમ પર હોર્ન મારીએ છીએ. વળવું હોય ત્યારે ઇન્ડિકેટર આપીએ છીએ. Yeah. રાઈટ? તો આ બધી એક સ્ટેપ બાય સ્ટેપ આપણે વસ્તુ કરતા હોઈએ છીએ, નોઈંગ કે રિસ્કી છે. અગર હું જઈને અથડાઈ જઈશ તો મને વાગી જશે, છતાં બી આપણે કરીએ છીએ ને. Yeah. લાઈફ સાથે રિસ્ક લઈએ છીએ તો પૈસા સાથે નથી લઈ શકતા. તો સેમ એપ્લિકેશન એમાં બી જાય છે ઓકે. કે અગર તમારે લાંબા ગાળા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે ઓકે. તો ઇટ્સ લાઈક ડ્રાઇવિંગ અ કાર. Okay. કે મને ખબર છે રિસ્ક છે પણ હું ચલાવીશ, કારણ કે હું સાચવીને ચલાવીશ. ઓકે. સામેવાળો બી ભૂલ કરશે તો હું સાચવીને ચલાવીશ. ઓકે. કેમ? હું ટાઈમ પર મારો હોર્ન મારી દઈશ. હું ટાઈમ પર મારી એસઆઈપી મહિને જવા દઈશ. આઈ વિલ બી રેગ્યુલર, આઈ વિલ બી ડેડિકેટેડ. 10 વર્ષ હું એ કરીશ તો મને વાંધો નહીં આવે. ઓકે. હા, તમે કોઈ બી વસ્તુ એમ કહેશો કે હું એક જ વર્ષ માટે કરીશ તો તમને કશે ફાયદો નહીં થાય. એફડીમાં બી નહીં થાય. Yeah. જેમાં એમ પણ નથી થતો. યુ અન્ડરસ્ટેન્ડ? Yeah, that's right. એટલે તમે આઈ રિપીટ કે મને એક એવી રકમ આપો જે તમે મને કહેશો કે હા કે હું ઇન્વેસ્ટ કરી શકીશ. 30,000 માંથી નિયર 7,000 જેવું મંથલી પેલું કરી શકો અલગથી કાઢીને. ઇન્વેસ્ટ કરશો તમે 7,000. Yeah. સો આઈ થિંક તમારી ઉંમર પ્રમાણે તમારે 7,000 આઉટ એન્ડ આઉટ એક લાર્જ કેપ ફંડમાં ફૂલ આઉટ ઇક્વિટી કરવું જોઈએ, સો દેટ તમને એનો મેક્સિમમ બેનિફિટ થાય. Okay. પણ એ 7,000 ની એસઆઈપી તમે એમ કહેશો કે 2 વર્ષ પછી હું રોકી લઈશ તો નહીં ચાલે. હા હા. આ 7,000 તમે આવતા 10 વર્ષ માટે કમિટ કરશો અગર, તો હું તમને ખાલી બતાવી દઉં તમારી પાસે કેટલું કોર્પસ હશે. 7,000 15 વર્ષ માટે. Yeah. મિનિમમ રેટ ઓફ રિટર્ન કેટલું છે? જોરથી બોલો. 12,60,000. તમે જમા કરશો Yeah. અને પાછા કેટલા આવશે 15મા વર્ષે? 47,38,000. ફક્ત 7,000 રૂપિયા. Yeah, ma'am. રેગ્યુલરલી, રિલિજિયસલી, ડિસિપ્લિન સાથે ઇન્વેસ્ટ કરવાથી તમને 47,38,000 નું કોર્પસ 15મા વર્ષે મળે છે. હું કહું છું અગર એને ઓર બી 5 વર્ષ આગળ કરશો તો કોર્પસ કેટલું મોટું થશે. Yeah. અને મેં મિનિમમ રેટ ઓફ રિટર્ન ગણ્યો છે. Okay. અગર હું મેક્સિમમ ગણવા જઈશ તો હું તમને ફિગર બતાવું જે યુઝ્યુઅલી 15 યર્સમાં તમને મળતું હોય છે. કેટલા જમા કરશો ને કેટલા મળશે? 88,35,000. દેખાય છે કે ઇક્વિટી આપણી સાથે આપણા જીવનમાં શું કરી શકે છે અગર આપણે ડિસિપ્લિન થઈને અગર રોકાણ કરીએ તો. Yeah, ma'am. એટલે અગર 7,000 નું તમારે રોકાણ કરવું હોય તો એક સારા ફંડમાં, લાર્જ કેપ ફંડમાં રોકાણ ડેફિનેટલી કરો. આટલો બધો બિઝનેસ ચલાવો છો, ડેફિનેટલી ઇન્ટરનેટ તો વાપરતા હશો. Yeah, ma'am. moneycontrol.com પર જાઓ અને બેસ્ટ ફંડ્સ જુઓ કોણ છે. Okay. ટોપ 5 ફંડ્સ કયા છે, ટોપ 5 પરફોર્મિંગ ફંડ્સ કયા છે, કેટલું ઇઝીલી બધું તમને વેબસાઇટ સમજાવે છે. Okay. આપણે લોકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર બધું કરતા હોઈએ છીએ. Yeah. તો આપણે આપણા જીવનને બેટર કરવા માટે બી 2 એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ. કરેક્ટ? સો પ્લીઝ મેક શ્યોર કે તમે તમારા 7,000 રૂપિયા રિલિજિયસલી ઇન્વેસ્ટ કરી રહ્યા છો. Yeah. તો 15 વર્ષમાં 50 લાખ તો શું, તમને 88 લાખ પણ મળી શકવાની ફૂલ ચાન્સીસ છે. Okay, ma'am. અને જ્યારે તમારી પાસે લાઈફમાં એવો ચાન્સ હોય કે ઇન્સ્ટેડ ઓફ 7,000 તમે 15,000 કરી શકવાના હો, તો બી તમે વિચારી લેજો કે તમારું હંમેશા વધશે, ઓછું Yeah. નહીં થાય. Okay. બટ નો ઇન્વેસ્ટમેન્ટ ફોર 2 years and 3 years અને મારે 5મા વર્ષે તો મને નથી હવે ઈચ્છા થઈ રહી, એવું નહીં ચાલે. Yeah, ma'am. જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો યાદ રાખજો કે આ ગાડી ચલાવવા બરાબર છે. બરાબર. રિસ્ક છે છતાં બી હું ચલાવીશ. બધા પ્લેન તો નથી ઉડાડતા ને, પ્લેન અમુક જ લોકો ઉડાડે છે. બરાબર. પણ ગાડી તો બધા ચલાવે છે. તો કોઈ બી ઇન્વેસ્ટર બની શકે છે. Yeah. અન્ડરસ્ટેન્ડ?
Yeah. સો ઇટ્સ વેરી એસેન્શિયલ કે તમે તમારા ફંડ્સ હવે નેક્સ્ટ 15 યર્સ માટે 7,000 રૂપીઝ એક લાર્જ કેપ Okay. મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપીના તરીકેથી રોકાણ કરો. Yeah. એની અધર ક્વેશ્ચન્સ? No, man. સો થેન્ક યુ ડોક્ટર વિજય અમારી સાથે જોડાવા માટે. આઈ હોપ દેટ યુ હેવ અ વેરી Thank you, ma'am. golden and wealthy future. દર્શકો, તમને પણ હું એટલું જ કહીશ કે ઇન્વેસ્ટર બનવા માટે બહુ મોટી રકમ હોય એવું જરૂરી નથી. તમે 500 રૂપીઝથી પણ ચાલુ કરી શકો છો ટુ બીકમ એન ઇન્વેસ્ટર. સો કન્ટિન્યુ વોચિંગ ગેટ રિચ વિથ આશકા એન્ડ CNBC Bazaar. We'll see you next episode.